પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ પ્રભાવિત ક્ષેત્રો જે છે ત્યાં હવાઈ નિરીક્ષણ કરતા પણ નજરે પડી રહ્યા છે અને તમામ પરિસ્થિતિ અત્યારે શું ગુજરાત પર આવી છે, ગુજરાત પર જે પ્રકારે આ તાઉતે વાવાઝોડાએ જે વિનાશ વેર્યો છે, તારાજી ભરેલા દ્રશ્યો ગઈકાલે પણ જોવા મળ્યા હતા, ત્યારે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાત્કાલિક ત્યારે આજે પહોંચી ચૂક્યા છે। સવારે 11:30 વાગ્યાના અરસામાં તેઓ પહોંચ્યા ભાવનગર, તેની આસપાસનો જે વિસ્તાર છે કે જે સૌથી વધારે પ્રભાવિત થયો છે, આ તમામ વિસ્તારનું એક રીતે હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે અને તેમની સાથે જે અધિકારીઓ છે અને અત્યારનું જે એક્ઝેક્ટ લોકેશન છે, લોકેશનના આધાર પર કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ ઊભી થઈ છે, કેટલું નુકસાન થયું છે તેનો પણ એક જે ચિતાર છે તે ખુદ તેઓ મેળવી રહ્યા છે। તો તમામ બારીકાઈથી નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આજે જ્યારે ભાવનગરની તેઓ મુલાકાતે પહોંચ્યા છે અને ભાવનગરમાં ગઈકાલે તાઉતે વાવાઝોડાના કારણે જે પ્રકારે તારાજી ભરેલા દ્રશ્યો જોવા મળ્યા હતા, ખેડૂતોને એક મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, લોકોના જે મકાનો છે તેની ક્યાંક છત ઉડી ગઈ છે, ક્યાંક કોઈકની દિવાલ ધરાશાયી થઈ છે, એટલે કે વ્યક્તિગત પણ એટલું નુકસાન લોકોને થયું છે। ખાસ કરીને જે કોસ્ટલ એરિયાઝ છે એટલે કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં લોકોને ભારે નુકસાન થયું છે। એટલે કે આ તમામ જે પ્રભાવિત ક્ષેત્રો છે તેની ખુદ જાત નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। આ તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। અમરેલી, ગીર સોમનાથ, દીવ, આ તમામ વિસ્તારનું તેઓ હવાઈ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે તેઓ અને તેમની જે ટીમ છે તેની સાથે ચર્ચા કરવાના છે, બેઠક પણ કરવાના છે અને ત્યારબાદ એક અંદાજો છે કે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી શકે છે। વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અજયભાઈ, જે પ્રકારે તારાજી અને ખાના ખરાબી હવે ગુજરાતે સહન કરી છે, ગઈકાલે ખાસ તો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ભાવનગર હોય કે પછી તેના આસપાસનો વિસ્તાર, અને પ્રધાનમંત્રી મોદી ખુદ જાત નિરીક્ષણ કરી રહ્યા છે અને હવે કેવા પ્રકારની અપેક્ષા ગુજરાત સરકાર રાખી શકે કેન્દ્ર સરકાર પાસેથી? તમે જુઓ કે માત્ર ભાવનગર નહીં પરંતુ સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, દ્વારકાનો કાંઠાનો વિસ્તાર અને ત્યાંથી લઈને ઠેક નલિયા પોરબંદર સુધી આ કચ્છની અસર છે। દીવ તો જે છે એ સૌથી વધુ પ્રભાવિત થયું છે। આને કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટો ફટકો પડશે। ખેતીની તો ખાસી તબાહી થઈ ચૂકી છે। આંબાનો જે પાક હતો એમાં ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે અને એને કારણે મને એવું લાગે છે ઘણા બધા હજારોની સંખ્યામાં ઝાડ એ થયા છે। લગભગ 45થી વધુ લોકોની જાનહાનિ પણ થઈ છે। મને એવું લાગે છે કે આ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ સાંજે જ્યારે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓથી માંડીને ચીફ સેક્રેટરી અને ચીફ મિનિસ્ટર સાથે મુલાકાત કરશે ત્યારે ઓવરઓલ પરિસ્થિતિનું આકલન કરીને ગુજરાત માટે ચોક્કસ એક રાહતનું પેકેજ જાહેર કરશે। એટલું જ નહીં, કેશડોલ્સની વ્યવસ્થા પણ સત્વરે ચૂકવવામાં આવે એવી ખાતરી મને છે। બિલકુલ, તેની પર તો રહેશે નજર, પણ એક પ્રશ્ન અત્યારે એ પણ થઈ રહ્યો છે અજયભાઈ, હવે ખુદ એક પ્રભાવિત ક્ષેત્રની જ્યારે કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારે નિરીક્ષણ થઈ રહ્યું છે, ખુદ નિરીક્ષણ પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે, પણ રાજ્ય સરકાર એક રીતે સંતુષ્ટ પણ છે, કારણ કે જે પ્રકારનું સીએમ વિજય રૂપાણી તરફથી ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે અમે આગોતરા આયોજન કર્યા છે જેના કારણે ખાના ખરાબી થઈ છે પણ ઓછી થઈ છે, એટલે એક રીતે રાજ્ય સરકાર તો સંતુષ્ટ છે। ના, 100%। જો એક વસ્તુ આ વખતે રાજ્ય સરકારને ચોક્કસ આપને એટલી ક્રેડિટ આપવી પડે કે છેલ્લા 72 કલાકથી રાજ્ય સરકાર જે છે એ ઊભા પગે હતી અને સંભવિત વાવાઝોડાની અસરો ખાળવા માટે કાંઠાના વિસ્તારમાં લાખો લોકોનું સ્થળાંતર થયું, કોવિડના દર્દીઓ જે છે એ લોકોને કોઈ તકલીફ ના પડે એની તકેદારી રાખવામાં આવી, હાઈવે તાત્કાલિક ક્લિયર કરવામાં આવ્યા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એના માટે ખાસ ટીમો ઉતારવામાં આવી, કેન્દ્ર સરકારે પણ ખાસો સહયોગ કર્યો, એરફોર્સ છે, નેવીના જવાનો છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા। એટલું જ નહીં, કોઈ પણ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય ન અટકે એટલું જ નહીં, ઓક્સિજનનો સપ્લાય પણ જે ગંતવ્ય સ્થળે જવાનો હોય, દાખલા તરીકે જરૂર પડે તો ગ્રીન કોરિડોર કરીને ઓક્સિજનનો સપ્લાય પણ ચાલુ રાખ્યો। આ બધી વસ્તુઓ કરી છે, બહુ સારી છે। મોટા શહેરોમાં મોટા હોર્ડિંગ્સ જે છે એ ઉતારી લેવામાં આવ્યા છે, જેને કારણે અગાઉ આપણે જોતા હતા કે હાઈવે પર કે રોડ પર જે હોર્ડિંગ્સ પડી જતા હતા એ પણ નથી બન્યા, બારિંગ 1 or 2 ઇન્સિડન્ટ। એટલે એ રીતના સરકારનું આયોજન ચોક્કસ સારું છે અને સંભવિત જાનહાનિ છે ચોક્કસ ટળી છે, પરંતુ છતાં પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે નુકસાન થયું છે, કિસાનોને જે નુકસાન થયું છે, મને લાગે છે કે એ અંગે ચોક્કસ સરકારે એક રાહતનો જોઈએ અને કલેક્ટરોને એ અંગે સત્વરે ચૂકવણી થાય એ અંગે દિશા નિર્દેશ આપવા જોઈએ।
બિલકુલ અજયભાઈ, ગરીબોની પણ અહીંયા વાત કરવી છે. હવે સરકાર કેવા પ્રકારની રાહત પેકેજ જે તે ક્ષેત્રને આપે છે તેના પર તો નજર રહેશે, પણ ગરીબો શું અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસેથી? કારણ કે ગરીબોની જે રોજરોજ ખાઈને કમાવાની જે તેમની વૃત્તિ હોય છે અને તેઓને એક રીતે માઠી અસર પહોંચી છે, શું તેઓને કોઈ કેશ ડોલ્સ કે કોઈ પ્રકારની રોકડ સહાય ચૂકવવામાં આવી શકે કે કેમ? ચોક્કસ ચૂકવવામાં આવવી જોઈએ અને મને એવું લાગે છે કે સંવેદનશીલ રાજ્ય સરકાર છે, કમસે કમ એટલું ડિસિઝન લેશે. કારણ કે ગરીબો માટે તો પડતા પર પાટું વાગવાની સ્થિતિ થઈ છે. એક બાજુ કોરોના મહામારી, બીજી બાજુ મહદઅંશે લોકડાઉનની સ્થિતિ અને ત્રીજી બાજુ વાવાઝોડાના કારણે તમે જુઓ કે છેલ્લા 3 દિવસથી જનવ્યવહાર જે છે એ ઠપ થઈ ગયો છે. ગામડાઓમાં, આપણે ત્યાં શહેરોમાં તો સ્થિતિ સારી છે, પરંતુ ગામડાઓમાં તો વીજળી વેરન થઈ છે અને મોટે ભાગના વિસ્તારોમાં લગભગ ડાર્ક ઝોન પરિવર્તિત થઈ ગયા છે. એટલે એ સંજોગોમાં બિચારા ગરીબો જે લોકો ટકનું લાવીને ટકે ખાતા હોય એ લોકોનું શું થાય? એટલે એ લોકોને ચોક્કસ કેશ ડોલ્સ ચૂકવવા જોઈએ અને બને તો સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી રસોઈ ઘરો પણ ખુલ્લા રાખવા જોઈએ, અથવા તો એમને ટિફિનની વ્યવસ્થા કે એવી કોઈ સેવા પૂરી પાડવી જોઈએ, અથવા તો અનાજ આપવું જોઈએ, જેથી તે લોકો ટકી શકે. બિલકુલ અજયભાઈ, આભાર, આપે અમારી સાથે વાતચીત કરી તે બદલ. તો અત્યારે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર અને તેની આસપાસનો જે વિસ્તાર છે, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આ તમામ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે અને એક અપેક્ષા એ ગરીબ લોકોની કે જે લોકો રોજેરોજ કમાઈને ખાવાવાળા છે કે તે લોકોની જ્યારે કોઈકની છત ઉડી ચૂકી છે, ક્યાં કોઈની ઘર વખરી પલળી ચૂકી છે, તો ક્યાં કોઈકની દિવાલ ધરાશય થઈ છે, કે તેમને બને તેટલી કોઈક રોકડ રકમ આપવામાં આવે અથવા કોઈ કેશ ડોલ ચૂકવવામાં આવે કે જેના કારણે તેમની જે માથાદીઠ આવક છે તે જે છે તે જળવાઈ રહે. પણ અત્યારે હાલમાં અત્યારના જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ તમામ જે પ્રભાવિત ક્ષેત્ર છે તેની ખુદ નિરીક્ષણ કરી રહ્યા છે અને નિરીક્ષણ કર્યા બાદ તેઓ અમદાવાદ આવશે પ્રધાનમંત્રી, અને ત્યારબાદ જે ગુજરાતની જે નક્કી કરવામાં આવેલી જે ટીમ છે કે જે આ આખી ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે. એક બેઠક થશે. બેઠક બાદ શું રાહત પેકેજ કેન્દ્ર સરકાર જાહેર કરે છે તેના પર તો સૌ કોઈની નજર રહેશે. પણ એક રિપોર્ટ જે સામે આવ્યું છે તેમાં એક અંદાજો એ પણ લગાવવામાં આવ્યો છે ક્ષેત્ર પ્રમાણે, વિભાગ પ્રમાણે જે નુકસાન થયું છે તેનો પણ આપણે એક વિગતો આપી દઈએ. તાઉતેના કારણે અંદાજિત લગભગ ગુજરાતને 3000 કરોડનું નુકસાન થયું છે અને તેમાં વીજ ક્ષેત્રમાં લગભગ 1400 કરોડનું નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગમાં લગભગ 1200 કરોડનું નુકસાન થયું છે. જોકે ગઈકાલે પણ કૃષિ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે જે બાગાયતી પાક છે અને તે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને એક નિરીક્ષણ એટલે કે એક સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ